શ્રી વલ્લભ. મોક્ષ માર્ગમાં જતા કોણ રોકે છે? ભૌતિક નિયમ પ્રમાણે સ્થિર વસ્તુ જ્યાં સુધી તેની સ્થિરતાની વિરુદ્ધ કોઈ બળ કામ ન કરે તો તે વસ્તુ સદાકાળ સ્થિર રહે છે. એવી જ રીતે એક વખત ગતિમાન થયેલ પદાર્થ તેની ગતિ અવરોધવા કોઈ બળ કામ ન કરે તો તે ગતિમાન પદાર્થ સદાકાળ ગતિમાન રહે છે. આને વૈજ્ઞાનિકો સ્થિતિ સાતત્યનો સિદ્ધાંત કહે છે. અવકાશ તરફ ગતિમાન થનારી કોઈપણ ચીજ સતત અવકાશ તરફ ગતિમાન રહી શકતી નથી, કારણ કે પૃથ્વીનું કેન્દ્રવર્તી ખેંચાણ તેને પોતાના તરફ આકર્ષતું હોવાથી તેની ગતિ રોકાય છે, અટકે છે. આ જ નિયમ કામ કરે છે આપણા ચૈતન્યને પણ આવું જ આકર્ષણને ખેંચાણ છે, પરંતુ તે ખેંચાણ પૃથ્વીના કેન્દ્રબિંદુથી નથી. તે ખેંચાણ આપણી ભૌતિક આસક્તિઓનું છે. આપણે તેનાથી ભારે છીએ. સ્ત્રી, પુત્રાદિક, બંગલા, મોટરો વગેરે ભૌતિક પદાર્થોનો બોજ અને ઇન્દ્રિયોના વિષયો તરફ આસક્તિ મોક્ષ માર્ગ તરફની આપણી ઝડપને અવરોધે છે. આસક્તિઓનો વરગાળ અને આકર્ષણ જીવને મોક્ષ માર્ગ તરફ ઉડ્ડયન કરતા રોકે છે, અવરોધે છે. જય શ્રી કૃષ્ણ.